હેલો એવરીવન, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં। તો આજે હું ફરી આવી ગઈ છું તમારી માટે એક નવી રેસીપી લઈને। અને રેસીપીમાં હું અહીંયા આલુ સેવ બનાવીશ। જે બહાર પડીકામાં આલુ સેવ મળતી હોય છે એના કરતાં પણ ઘરે એકદમ સસ્તી પડતી અને બહાર જેવી જ પરફેક્ટ એવી ક્રિસ્પી એવી બનીને ઘરે તૈયાર થાય છે। જો તમને પણ આલુ સેવ ખૂબ જ એવી ભાવતી હોય તો એકવાર મારી આ રેસીપીથી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો। ખૂબ જ એવી ટેસ્ટી અને ખૂબ જ એવી ક્રિસ્પી એવી બનીને તૈયાર થાય છે। જો રેસીપી પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારા વિડીયોને તમારા ગ્રુપમાં શેર કરજો। આલુ સેવ બનાવવા માટે મેં અહીંયા 2 મોટા બટેટા લઈ લીધા છે અને બટેટાને મેં પહેલેથી જ બાફી અને રેડી કરી દીધા છે। ઉપરથી છાલનો ભાગ આપણે દૂર કરી દેવાનો। તમારે જે રીતે આલુ સેવ બનાવવી હોય એ રીતે તમે બટેટાનો ઉપયોગ કરી શકો છો। હવે આ બટેટા છે અને જે આપણે આદુ છીણતા હોઈએ છીએ એ છીણીથી હું છીણી દઈશ। જો તમારે હાથ વડે પણ એકદમ પ્રોપર એવા મેશ કરવા હોય તો પણ તમે મેશ કરી શકો છો। બટેટાનો ઝીણો એવો ટુકડો પણ ન રહી જાય એ ધ્યાન રાખવાનું, એટલે આ રીતે છીણીથી છીણશો તો વધારે સારું। તો આ રીતે મેં 2 બટેટા હતા એ છીણી દીધા છે અને આ રીતેનો બટેટાનો માવો તૈયાર થયો છે। અને હું તમને કહું કે જે આલુ સેવ છે એ આપણે પરફેક્ટ માપ સાથે બનાવવાની છે। તો મેં અહીંયા 1 કપ લઈ લીધો છે। એમાં જે બટેટાનો માવો છે એ આપણે ભરીને જોઈ લઈશું। તો 1 કપથી થોડો વધારે જે માવો છે એ દબાવીને નથી ભરવાનો, એટલે 1 કપથી થોડો વધારે આપણે બટેટાનો માવો થયો છે તો એ આપણું પરફેક્ટ માપ છે। તો હવે આપણે એ જ કપના માપ પ્રમાણે લોટનું માપ લેવાનું છે। તો એક મોટું આ રીતે બાઉલ લઈ લઈશું અને અંદર ચાળણી રાખી દઈશું। તમે કોઈ પણથી ચાળી શકો છો। મેં અહીંયા એ જ કપના માપ પ્રમાણે બેસન લઈ લીધું છે, એટલે કે ચણાનો લોટ આવે છે એ મેં બહારનો જે બેસન આવે છે એનો ઉપયોગ કર્યો છે। તમે ચણાનો લોટ પણ લઈ શકો છો। તો મેં અહીંયા બેસન છે એ અડધો કપથી વધારે એટલે કે પોણો કપ લઈ લીધું છે અને એમાં જ આપણે ચોખાનો લોટ એડ કરવાનો છે। તો ચોખાનો લોટ એડ કરશો એટલે જે સેવ છે એકદમ ક્રિસ્પી બનશે। એમાં આપણે 2 ચમચા ભરી ચોખાનો લોટ લઈ લેવાનો, એટલે એક આખો કપ આપણો લોટ થઈ જાય। એમાં આપણે બધા મસાલા કરીશું। આ જે મસાલા છે એ પણ આપણે ચાળવાના છે। તો 1 ટેબલસ્પૂન કાળા મરીનો પાવડર અને મેં અહીંયા 1 ટેબલસ્પૂન જલજીરા પાવડર લીધો છે। આ જે જલજીરા પાવડર છે એમાં મીઠાનો પણ ઉપયોગ થયેલો હોય છે, ચાટ મસાલાનો પણ ઉપયોગ થયેલો હોય છે, ફુદીના પાવડરનો પણ ઉપયોગ થયો છે। એવી રીતે અલગ અલગ મસાલા અંદર ઉપયોગ થયો છે, એટલે સેવ છે એકદમ ચટપટી એવી લાગશે। અને મેં અહીંયા ચપટી જેવું મીઠું લીધું છે। જે આપણે જલજીરા પાવડરનો ઉપયોગ કર્યો છે એટલે મીઠાનો ઉપયોગ ઓછો કરવાનો। અને ચપટી જેવા મેં અહીંયા લીંબુના ફૂલ લીધા છે। લીંબુના ફૂલ લેવા એ ઓપ્શનલ છે, જો તમારે ન લેવા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો। તો લોટ છે એ આપણે આ રીતે ચાળી લઈશું। સેવ બનાવતી વખતે તમારે લોટ ચાળીને જ લેવાનો અને એમાં બધા જ મસાલા પણ ચાળીને જ લેવાના, એટલે સેવ છે એકદમ સરળતાથી સંચામાંથી નીકળી જાય। તો આ રીતે બધો જ લોટ મેં ચાળી લીધો અને જે આપણે બટેટાનો માવો બનાવીને માપ રાખ્યું હતું એ બધો જ બટેટાનો માવો અંદર એડ કરી દઈશું। તો આપણે લોટ બાંધતી વખતે પાણીનો જરાય પણ ઉપયોગ નથી કરવાનો। અને હા, લોટ જ્યારે આપણે ચાળ્યો ત્યારે બધા જ મસાલા અંદર એડ કર્યા છે, એટલે મસાલા પણ આપણે કોઈ એક્સ્ટ્રા અંદર એડ નથી કરવાના। તો આ રીતે ધીરે ધીરે જે બટેટાના માવામાં બધો જ લોટ મેં મિક્સ કરી દીધો છે અને તમે જોઈ શકો છો કે પાણીનો જરાય પણ આપણે ઉપયોગ નથી કર્યો। અને આ રીતે તમે પરફેક્ટ માપ સાથે બાંધશો, લોટ લેશો તો સરસ એવો લોટ પરફેક્ટ એવો બંધાઈ જશે। તો થોડું એવું તેલ એડ કરી લોટને થોડો એવો આપણે કૂણવી લઈશું। બટેટા અને ચણાનો લોટ છે એટલે થોડો એવો લોટ હાથે ચોંટશે, પરંતુ તમે તેલ એડ કરશો અને આ રીતે કૂણવશો એટલે સરસ એવો લોટ આપણો બંધાઈ જશે। તો હવે આપણે લોટને જરાય પણ રેસ્ટ નથી આપવાનો અને સેવ બનાવવાનું આપણે શરૂ કરીશું। તો એના માટે મેં 3 સેવની જે પ્લેટ આવે છે એ લઈ લીધી છે। તો એકદમ ઝીણી છે, આ એકદમ મોટી છે અને આ છે એકદમ મીડિયમ, જે માર્કેટમાં સેવ મળતી હોય છે એ રીતેની આ પ્લેટમાં સેવ બનીને રેડી થશે। તો પ્લેટને આપણે અંદર તેલ લગાવી દઈશું। અંદર જે સંચો છે એમાં પણ થોડું એવું તેલ લગાવી દેવાનું, એટલે લોટ છે એ જરાય પણ ચોંટે નહીં। તો સાઈડમાં મેં તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે અને હવે આ સંચામાં આપણે આ રીતે મોટા મોટા લુવા કરી અને અંદર રાખી દઈશું। તો મેં જે પરફેક્ટ માપ સાથે સેવનો લોટ બાંધ્યો એમાંથી આ જે સંચો છે એ આખો એક ભરાઈ અને તૈયાર થાય છે। બીજો લોટ જરાય પણ વધતો નથી, એટલે એક સંચો પરફેક્ટ છે।
મેં તમને કહ્યું હતું કે ચાળીને લોટ લેશો એટલે આ રીતે નહીં, એકદમ સરળતાથી સેવ તમારી બહાર આવી જશે. તો મેં સાઈડમાં તેલ મીડિયમ ગેસની ફ્લેમ પર ગરમ કરવા રાખી દીધું હતું. આ રીતે તેલ ચેક કરવાનું, એકદમ મીડિયમ ગરમ થયું હોય ત્યારે જ આપણે સેવને આ રીતે તેલમાં પાડવાની છે. અને જ્યારે પણ સેવ પાડો ત્યારે તેલ ગરમ હોય છે એટલે આપણે હાથે દજાય છે, એટલે થોડો સંચો એવો ઊંચો રાખવાનો. તમારે એક ટિપ્સ ખાસ ધ્યાન રાખવાની કે જ્યારે પણ સેવ તેલમાં પાડો ત્યારે એકદમ મીડિયમ ગરમ થયેલું તેલ હોવું જોઈએ. નહીં તો આપણે બટેટાનો ઉપયોગ કર્યો છે એટલે કે આલુ સેવ છે, એટલે જો તેલ વધારે ગરમ હશે તો આ સેવ છે એકદમ લાલ એવી થઈ જશે. તો તમે જોઈ શકો છો કે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે સેવ બનાવી એકદમ પરફેક્ટ એવી બનીને તૈયાર થઈ છે. એને પ્લેટમાં લઈ લઈશું અને એ જ રીતે બીજી સેવ આપણે આ રીતે બનાવીશું. જો તમે સાઈડમાં તેલ ગરમ કરવા રાખી દો અને આ રીતે સેવ બનાવી હોય તો 10 જ મિનિટમાં આ સેવ બનીને તૈયાર થઈ જાય છે. તો 2 બટેટામાંથી અને એક જ સંચો ભરીને મેં બનાવેલી આ સેવ આટલી બધી બનીને તૈયાર થઈ છે. અને તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી એવી આ સેવ બનીને તૈયાર થઈ છે. જો તમે પણ બહારથી પડીકા લાવીને આલુ સેવ ખાતા હોવ તો એકવાર ઘરે આ રીતે ઝટપટ બની જતી આલુ સેવ બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. અને મારા આ પરફેક્ટ માપ સાથે બનાવશો તો હું તમને ગેરંટી આપું છું કે બહાર જેવી પરફેક્ટ એવી આલુ સેવ બનીને તૈયાર થશે. જો રેસીપી સારી લાગી હોય તો મને કમેન્ટમાં જરૂરથી બતાવજો અને મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ કોઈક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે.